સરસણ ગામમાં વીજ તારની ચોરી અંગે ખેડૂતોએ કચેરીને રજૂઆત કરી છતાં આજ સુધી 12 દિવસ વીતી ગયા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં, ગ્રામજનો લાઇટથી વંચિત. બોલો. ગામ મોટી સરસણ તાલુકે સંતરામપુરના રહેવાસી વનકર મનીલાલ લીંબાભાઈ દ્વારા માહિતી આપ્યા મુજબ તારીખ 15મી મે 2025 ના રોજ તેમના વિસ્તારમાં વીજ લાઇનના થાંભલાની વાયર ચોરી થઈ હતી. આ અંગે તેમણે તે જ તારીખે સંતરામપુર જીબી કચેરીમાં લિખિતમાં અરજી પણ કરી હતી. અરજીના અનુસંધાને તારીખ 17મી મે 2025 ના રોજ સંતરામપુર જીબી કચેરીના જવાબદાર અધિકારીઓએ સ્થળ ઉપર આવી તપાસ કરી જવાબ પંચ હેઠળ કેસ પણ દાખલ કર્યો હતો. છતાં આજ સુધી 12 દિવસ વીતી ગયા હોવા છતાં ઇલેક્ટ્રિસિટી કંપની તરફથી કોઈ જ કાર્યવાહી કરાઈ નથી. મોટી સરસણ, હાડાની સરસણ તથા આસપાસના વિસ્તારોના રહેઠાણ અને ખેતીવાડી કનેક્શન્સ ધરાવતા ગ્રામજનો વીજ વિહોણા જીવન જીવી રહ્યા છે. પશુ અને પાણી પીવડાવવા માટે વીજ વિહોણા મોટરોમાં મકાનોમાં મોટર પંપો પણ ચાલતા નથી, જેના કારણે પશુપાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજરોજ મોટી સંખ્યામાં રહેઠાણ વિસ્તારના ગ્રામજનો, ખેડૂત ખાતેદારો તથા યુવાનો દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી કે આજે 15 દિવસ વીતી ગયા છતાં અનેક રજૂઆતો કર્યા પછી પણ જીબી દ્વારા કોઈ પ્રકારનો નિકાલ કરવામાં આવ્યો નથી. વીજ કંપની તંત્ર સામે ગ્રામજનોએ પોતાની અસંતોષની લાગણી વ્યક્ત કરી છે તથા તાત્કાલિક નિકાલ કરવાની માંગ ઉઠાવી છે. અંતે ગ્રામજનોની એવી માંગણી છે કે તાકીદે કામગીરી કરીને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.